મિત્રો, રાશિ મંડળની પ્રથમ રાશિની વાત કરીએ. પ્રથમ રાશિ એ મેષ રાશિ છે, જેના અક્ષર છે અલ નહીં. મેષ રાશિવાળા જાતકોને ઘરેલું જીવનની અંદર એક સારી સુખાકારીની પ્રાપ્તિ થશે. સ્ટોક માર્કેટમાં એક સારી સફળતાના યોગ પણ આજના દિવસ માટે દેખાઈ રહ્યા છે. રોકાયેલા કામકાજ અથવા ધન હોય, કંઈ રોકાયેલું હોય તો એમાં વૃદ્ધિ થાય અને સારી રીતે પાછું મળે. મિત્રોનો સહયોગ તમને ખૂબ જ સારો લાભ કરાવડાવશે આજના દિવસ માટે, કારણ કે આજનો દિવસ તમારા માટે શ્રેષ્ઠ છે. તમારા માટે 8નો અંક બહુ સારો લાભ કરાવડાવશે. લાલ રંગ તમારા માટે ભાગ્યશાળી ગણાશે. હવે વાત કરીએ વૃષભ રાશિની, જેના અક્ષર બહુ છે. તો વૃષભ રાશિવાળા જાતકોને આજના દિવસ માટે કોઈ પણ પ્રકારના સરકારી કામકાજ હોય તો સારા લાભની શક્યતાઓ આજના દિવસ માટે મળશે. કોઈ નવા ટેન્ડરોની વાત હોય, કોઈ ભલામણની વાત હોય, કોઈ સારા કામકાજની વાત હોય, દૈનિક કાર્યોમાં પણ સ્ફૂર્તિ મળે આજના દિવસ માટે. સાથે સાથે પ્રેમ પ્રસંગોમાં એક સારી સફળતાના એધાણ પણ આજના દિવસ માટે દેખાઈ રહ્યા છે. આર્થિક સ્થિતિ ખૂબ સારી રહેશે. તમારા માટે 7નો અંક ખૂબ જ સારો લાભ કરાવડાવશે. સફેદ રંગ તમારા માટે ભાગ્યશાળી ગણાશે. મિથુન રાશિની વાત કરીએ, જેના અક્ષર ક છે અને ગ છે, તો મિથુન રાશિવાળા જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? બને ત્યાં સુધી આજના દિવસે ખોટા ખર્ચાઓ ઉપર કાબુ રાખવો પડશે. બીજું, આત્મવિશ્વાસમાં તો વધારો થશે, કારણ કે જે માણસ હંમેશા સારું કરતો હોય તો એના પરિણામ સારા પ્રાપ્ત થતા હોય છે. વિરોધીઓ તમારાથી પરાજિત થાય. વ્યવસાયની અંદર કદાચ થોડીક મહેનત વધારે કરવી પડે એવા યોગ પણ આજના દિવસ માટે દેખાઈ રહ્યા છે. તમારા માટે 4નો અંક ખૂબ જ સારો લાભ કરાવડાવે. લીલો રંગ તમારા માટે ભાગ્યશાળી ગણાશે. કર્ક રાશિની વાત કરતા પહેલા કોલર મિત્ર સાથે વાત કરી. વિરામ બાદ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં. રાશિ મંડળમાં આગળ વધીએ તો કર્ક રાશિવાળા જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? તો પહેલા તો કર્ક રાશિવાળા જાતકોએ ખર્ચની બાબતમાં થોડું ધ્યાન આપવું પડશે. સ્વાસ્થ્યની બાબતમાં થોડી સાવધાની પણ આજના દિવસ માટે રાખવી પડશે. સ્વાસ્થ્ય અચાનક બગડી શકે છે, અથવા તો કોઈ જૂની બીમારી હોય, અથવા તો કોઈ પણ જગ્યાએ આપ જ્યારે સ્વાસ્થ્યની બાબતમાં પરેજી ન પડતા હોય તો થોડી સાવધાની રાખીને કામકાજ કરવું પડશે. તમારી સાથે કામ કરવાવાળા કર્મચારીઓનો સહયોગ તમને ખૂબ સારો મળશે. કોઈપણ પ્રકારના રોકાણ, ખાસ કરી જોખમી રોકાણ હોય તો બને ત્યાં સુધી આજના દિવસ માટે ટાળવા, એ પણ આજના દિવસ માટે જરૂરી છે. સિંહ રાશિની વાત કરીએ, મ અને ટ જેના અક્ષર છે એવા સિંહ રાશિવાળા જાતકો માટે ભાગ્યોદય માટે ઉત્તમ તકો પ્રાપ્ત થાય. આજે સાથી મિત્રો દ્વારા ખૂબ જ સારો લાભ થાય. ધર્મ કર્મમાં રૂચિ કેળવાય. પ્રોપર્ટી અથવા શેર બજારને લગતા કોઈ પણ રોકાણ કરવાના હોય તો આજના દિવસ માટે લાભ કરાવડાવે. કન્યા રાશિની વાત કરીએ, પોઠ અને ણ જેના અક્ષર છે એવા કન્યા રાશિવાળા જાતકો માટે કોઈ પણ સારા કાર્ય, શુભ કાર્ય કરવાના તમારા માટે ઉત્તમ સમય છે. સ્નેહી મિત્રોથી ખૂબ જ સારો લાભ થાય. આજે લક્ષ્મીજીની કૃપા તો રહેશે જ આજના દિવસ માટે. પરિવારજનોથી પણ એક સારો આનંદમાં વૃદ્ધિ થાય તેવા યોગ બની રહ્યા છે. કર્ક રાશિવાળા જાતકોને 4નો અંક લાભ કરાવડાવે. સિંહ રાશિવાળા જાતકોને 9નો અંક લાભ કરાવડાવે અને કન્યા રાશિવાળા જાતકોને 3નો અંક લાભ કરાવડાવે. કર્ક રાશિવાળા જાતકોને સફેદ રંગથી આજે સારું લેણું રહે. સિંહ રાશિવાળા જાતકોને લાલ રંગથી સારું લેણું રહે અને કન્યા રાશિવાળા જાતકોને લીલા રંગથી સારું લેણું રહે. આ પ્રમાણે આજનો દિવસ છે. જય ગણેશ. મિત્રો, વાત કરીએ તુલા રાશિની. ર અને ત અક્ષર છે, તો તુલા રાશિવાળા જાતકો માટે દિવસ કેવો રહેશે? માનસિક અશાંતિનો અનુભવ થાય તેવા યોગ આજે બની રહ્યા છે. સ્વાસ્થ્યની બાબતમાં પણ સાચવવું પડશે. ખોટા ખર્ચાઓ ઉપર કાબુ રાખવો એ પણ આજના દિવસ માટે જરૂરી છે. મહેનત વધારે કરીએ, પરિશ્રમ વધારે કરીએ અને ફળ કદાચ મધ્યમ મળે તેવી શક્યતાઓ પણ દેખાય છે. આવા સમયે 4નો અંક તમને ખૂબ જ સારો લાભ કરાવડાવે. દૂધિયો રંગ તમારા માટે ભાગ્યશાળી ગણાશે. વૃશ્ચિક રાશિની વાત કરો તો ન અને ય અક્ષર છે એવા વૃશ્ચિક રાશિના જાતકો માટે કોઈ સારા વ્યક્તિઓની મુલાકાત, સ્નેહીજનોની મુલાકાત તમારા મનને આજે પ્રસન્ન બનાવશે. અથવા સવારથી જ તમારા મન ઉપર, ચહેરા ઉપર એક પ્રસન્નતાના ચિહ્નો દેખાશે. પણ સાથે સાથે એક વસ્તુ ધ્યાનમાં રાખજો, ક્રોધ ઉપર નિયંત્રણ રાખવું પડશે. કોઈ પણ કામ સમયસર થાય કે ના થાય આપણા હાથમાં નથી, પણ ક્રોધ ઉપર નિયંત્રણ રાખવો એ આપણા હાથની અંદર વાત છે. તો એને નિયંત્રણ રાખો. આવકમાં કદાચ થોડો ઘટાડો થઈ શકે અથવા સ્થિર આવક મળે. ધાર્મિક કાર્યોમાં સારા લાભની શક્યતાઓ વૃશ્ચિક રાશિના જાતકોને આજના દિવસ માટે દેખાય છે. આજના દિવસ માટે 6નો અંક તમને ખૂબ જ સારો લાભ કરાવડાવે. લીલા રંગ દ્વારા આજે કંઈક વધારે સારી સફળતાની પ્રાપ્તિ કરી શકો. હવે વાત કરીએ ધન રાશિની, તો ભ, ધ, ફ અને ઢ અક્ષર છે ધન રાશિના અક્ષરો છે. પ્રવાસ પર્યટનના યોગ આજના દિવસ માટે દેખાઈ રહ્યા છે. મતલબ હરવા ફરવાના યોગ છે આજના દિવસ માટે. બને ત્યાં સુધી ખોટા વિચારોથી દૂર રહો. દાંપત્ય સુખમાં તો વૃદ્ધિના સારા યોગ છે જ. ભાગીદારીવાળા કામકાજમાં એક સારો સહકાર પ્રાપ્ત થશે, જેના કારણે સારા સુખની અપેક્ષા આજના દિવસ માટે રાખી શકો છો. તમારા માટે 9નો અંક ખૂબ જ સારો લાભ કરાવડાવે. પીળો રંગ તમારા માટે ભાગ્યશાળી ગણાશે. જય ગણેશ. મિત્રો, વાત કરીએ મકર રાશિની. ખ અને જ જેના અક્ષર છે, તો મકર રાશિવાળા જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ? ભાઈ ભાંડુઓ સાથે સારા મનમેળની સંભાવનાઓ આજના દિવસ માટે દેખાય છે. પ્રવાસ યાત્રાથી પણ લાભ થાય. નોકરિયાત વર્ગને, ધંધાકીય ક્ષેત્રમાં કામ કરવાવાળા વર્ગને
આજે સારી અનુકૂળતા દેખાશે. નવા કામકાજ કરવાની ઉત્તમ તકો મળે આજના દિવસ માટે, મતલબ આજનો દિવસ તમારા માટે શ્રેષ્ઠ છે. સારામાં સારો અંક જોઈએ આજે 3 નો અંક તમને ખૂબ જ સારો લાભ કરાવડાવે, સાથે સાથે લીલો રંગ તમારા માટે ભાગ્યશાળી ગણાય. હવે વાત કરીએ કુંભ રાશિની, જેના અક્ષર ગ અને સ છે. કુંભ રાશિવાળા જાતકોને ઘર ખર્ચમાં વધારો થાય તેવી સંભાવનાઓ છે. ખર્ચમાં વધારો થશે. ખાવા પીવામાં થોડી કાળજી રાખજો. પાચન શક્તિ થોડી મંદ રહેશે આજના દિવસ માટે. ભાગ્યનો તો સાથ થોડો મળે એના કરતાં થોડો ઓછો મળશે, મતલબ થોડી મહેનત વધારે કરવી પડશે. પરિવારમાં મતભેદની સંભાવનાઓ છે, તો સાચવીને કામકાજ કરવું. તમારા માટે 5 નો અંક ખૂબ જ સારો લાભ કરાવડાવે, સાથે સાથે લાલ રંગ તમારા માટે ભાગ્યશાળી ગણાશે. મીન રાશિ, દ, ચ, જ અને થ અક્ષર છે મીન રાશિના. ભાગ્યોદય માટે સમય ઉત્તમ છે આજે. આજે કદાચ ભોજનની અંદર મિષ્ઠાન જો મળે તો ખાજો, કારણ કે રુચિ વધશે આજે. વડીલ વર્ગ દ્વારા સારા લાભની સંભાવનાઓ છે. કામકાજમાં કદાચ થોડો વિલંબ થાય એવી શક્યતાઓ પણ દેખાય છે. થોડું સાચવીને કામકાજ કરવું જરૂરી છે. ખાવા પીવામાં થોડી પરેજી રાખજો. તમારા માટે 3 નો અંક ખૂબ જ સારો લાભ કરાવડાવશે. પીળો રંગ તમારા માટે ભાગ્યશાળી ગણાશે. જય ગણેશ.